તો ભાઈ આ ફોન મૂક્યો, હવે કોના હાથે અનબોક્સિંગ કરવાનું? ચેતુના હાથે કરવાનું? તો આવો ચેતનાબેન, માના હાથ, જેના હાથે કરવું હોય, માના હાથે કરવું હોય, પપ્પાના હાથે, મમ્મીના હાથે. તો ચલો કરો અનબોક્સિંગ આઈફોનની અને બતાવો પહેલી ઝલક. જય માતાજી. તો એટલા માટે આઈફોન લીધો હોય તો પ્લીઝ આઈફોન લેવાનું રિસ્ક લીધું હોય તો જેટલા પણ લોકો જોતા હોય તો પ્લીઝ સપોર્ટ કરજો અમને, અને અત્યાર સુધી જેટલો સપોર્ટ કર્યો એવો સપોર્ટ આગળ કરતા રહેજો, અમારા બ્લોગ જોતા રહેજો. તો હવે તો એટલું મસ્ત વિડીયો ક્વોલિટી આવશે, તમે જોજો. અત્યારે તો જો આઈફોનનું હજુ બધું સેટિંગ કરવાનું બાકી છે, તો બધું સેટિંગ કરીને પછી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ જો અત્યારે આપણે ખાવા બેઠા છીએ અને અત્યારે વાગ્યા ભાઈ 1, તો બપોરે 1 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું અને અત્યારે મોડા 1 વાગે ખાવા બેઠા છીએ. તો જો અત્યારે ડુંગળીમાં છાશ નાખીને શાક બનાવ્યું, તો આટલા બેઠી છે ચેતુ, જો અહીં મમ્મી બેઠી છે. તો અત્યારે તો ચેતુન મુજ ખાવા બેઠા છીએ, પપ્પાની દાદીએ ખાઈ લીધું અને હાલ દુકાનથી હું ઘેર આવ્યો અને અત્યારે હવે બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને મમ્મી તો ખાવાનું નહીં, જેમ કે નવરાત્રિના ઉપવાસ મમ્મી કરે, તો હવે 9 દિવસ ખાવાનું નહીં. હજુ તો ખાવાનું કમ્પ્લીટ બરાબર. તો હજે ખાવાનું, ખાલી બપોરે જ નહીં ખાવાનું, સવારે ને બપોરે, તો 2 ટાઈમ ઉપવાસ ને હજે ખાવાનું. તો ચલો ખાઈ લઈએ અને મળીએ ખાઈ તમને. તો ગાઈઝ આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, માતાજીનો પવિત્ર દિવસ, અને આજે જો બધાના ચહેરા ઉપર અલગ જ ખુશી છે. જેમ કે ભાઈ આજે 2 કારણ, જો માતાજીનો પવિત્ર દિવસ છે, નવરાત્રિનો પહેલો દિવસ, અને આજે બીજી ખુશીની વાત. કેમ કે ભાઈ આજે બહુ ખાસ દિવસ છે અને મારા માટે તો બહુ મોટો દિવસ છે. જેમ કે એનું મેઇન કારણ હું ખબર, જુઓ ભાઈ આપણે આજે આઈફોન લઈ લીધો. આઈફોન જુઓ, તો સૌથી પહેલાં આપણે માતાજી આગળ મૂક્યો. નવરાત્રિના પહેલા દિવસે આપણે આઈફોન લીધો અને માતાજી આગળ મૂક્યો. તો ભાઈ જીવનનો પહેલો આઈફોન લીધો અને આઈફોન પકડીને તો હા દેવા થથરણ. જેમ કે કદી કોઈ દિવસ આઈફોન વાપર્યું જ નહીં, આઈફોનના સપનાય નહોતા કદી જોયા, પણ આજે એવો દિવસ આવ્યો ને માતાજીના લીધે કે આજે આઈફોન લીધું. અને આ કોઈ પર્સનલ યુઝ માટે નહીં, ફક્ત બ્લોગ બનાવવા માટે. તો ભાઈ આ ફોન મૂક્યો, હવે કોના હાથે અનબોક્સિંગ કરવાનું? ચેતુના હાથે કરવાનું? તો આવો ચેતનાબેન, માના હાથ, જેના હાથે કરવું હોય, માના હાથે કરવું હોય, પપ્પાના હાથે, મમ્મીના હાથે. એવું તો ભાઈ ચેતુબેન ફોનનું અનબોક્સિંગ કર્યું. હવે પહેલાં માતાજીનો ધૂપ ધરવાનો. તો ભાઈ જીવનનું પહેલું આઈફોન, કદી વિચાર્યું નહોતું આઈફોન લઈશું જિંદગીમાં, પણ આજે આઈફોન આવ્યો. મને તો હજુ વિશ્વાસ નહીં થતો કે આઈફોન બધી સફાઈ ને કરી દીધી. કેવું લાગે? મસ્ત લાગે ને? મસ્ત લાગે. હજી તો માતાજીની વાગા પહેરવાના. શુભમ કરોતિ કલ્યાણમ આયુ આરોગ્ય સુખ સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય ચ દીપ જ્યોતિ નમો દીપ જ્યોતિ નમો સ્તુતે. લે પકડ. શું કરવા છે તારે? માતાજીની આરતી કરવાની. દીપ જવાનું તો દીપ તે મહાબલ દીપ સમર્પયામિ ધૂપ સમર્પયામિ. તમારી ઈચ્છાથી આ ફોન ખુશી તો ચલો કરો અનબોક્સિંગ આઈફોનની અને બતાવો પહેલી ઝલક. જય માતાજી. બોલો બહુચર માતા જય. જો ગાઈઝ આઈફોન પહેલો, જિંદગીનો પહેલો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આશીર્વાદ લેવાના, હાથ થોડું મિલાવવાનું હોય. કેમેરા ચાલુ થઈ ગયો. કરી દેવાયથી બંને. બતાવો પણ જો જો મમ્મી તો બધા
સરસ એકદમ ક્લીન નહીં જો આઈડી ચાર્જર ઓ ચાર્જર એ રહ્યું આઈડી ચાર્જર અને આઈડી આઈફોન જો માં નવો ફોન લીધો આ નવો ફોન હા તે પોતે લાગે હું લે આઈફોન ની તો બોક્સ ને બગડવાના દે હા બોક્સ એને માઇક ના આપી દે મને તો ખરેખર આઈફોન હાથમાં પકડતા માથ ધ્રુવ છે બોલ લે ચંકા હજી પકડજે પકડ યાર જો ગાઈસ પહેલો આઈફોન જિંદગીનો લે તો ગાઈસ આ આઈફોનથી સૌથી પહેલો ફોટો માતાજીનો પાડીશું કેમ કે આપણે માતાજીના લીધે જ આઈફોન લઈએ કહીએ ને કે આપણી વખત જ નહીં જો મારી તો વખત જ નહીં આઈફોનની પણ માતાજીના લીધે આવ્યો સૌથી પહેલાં માતાજીનો ફોટો પાડીશું પછી મમ્મી પપ્પાનું પાડવાનું પછી દાદીનું પાડવાનું સરસ ફોટા આવે તો ગાઈસ ફાઇનલી આપણે આઈફોન લઈ લીધો હોય પણ એક વાત સાચી કહું ને તો મને જો આઈફોન વાપરતા જ નહીં આવડતું એટલે પહેલાં આઈફોન વાપરતા શીખવું પડશે પછી આમાં વિડીયો બનાવતા શીખવું પડશે ચમકો બધા કેમેરાના સેટિંગ અમુક કરવા પડશે ને તો એ આપણને ફાવતું જ નહીં આઈફોન વાપરતા જ નહીં આવડતું કદી આઈફોન વાપરવો તો ખાવા ને તો પહેલાં તો આ ફોન વાપરતા શીખવું પડશે જેમ કે પહેલાંથી એન્ડ્રોઈડ ફોન વાપરીએ છીએ આનાથી અલગ તો ભાઈ 2 કેમેરાવાળો ફોન લીધો સૌથી નીચામાં નીચું મોડલ આવે ને એ બેઝ મોડલ આઈફોનનું બેઝ મોડલ ગાઈઝ આ ફોન હું શીખવા માટે ચાંદનો ફેદું ને પણ આમાં મને એક વસ્તુ જ નહીં મળતી ગૂગલ જ નહીં મળતું ગૂગલ જ નહીં મળતું મને ગૂગલ નહીં મળતું યુટ્યુબ નહીં મળતું પછી બીજું એન્ડ્રોઈડ ફોનમાં બધું આવે ને અલગથી પ્લે સ્ટોર તો ના આવે તો ખબર એપ સ્ટોર આવે તો ખબર પણ ગૂગલ યુટ્યુબ તો મળતું જ નહીં તો ગૂગલ તો બધામાં આવે જ ને ચમ ના આવે તું હોકીને બતાવજે લે ગૂગલ પેલા તો લોક એક્શન ખુલાવ ઓયથી ખુલ્લો અચ્છા નહીં છેક નીચે અડવું પડે આપણે એન્ડ્રોઈડ હું એ તો કહું ગૂગલ છો કણ ડાયરેક્ટ ગૂગલ ની કરી શકે એ જ ને આ ગૂગલ થોડી છે તો કે આ ગૂગલ નહીં તો પછી પેલા તું પેલું એ તો બનાવ્યું નામ પેલું કીધું તું કે આઈફોન Apple ID. એપલ આઈડી એ તો બને તારા ખુલશે ને ગૂગલ પણ એમ નહીં ગૂગલ હોવું તો જોઈએ મને ક્રોમ બતાય ક્રોમે જો ગૂગલ ક્રોમ નહીં યુટ્યુબ નહીં પછી બીજું આવે પછી ગૂગલનું સર્ચ કરવાના આવે એ નહીં એપલ એકાઉન્ટ પણ આ ગૂગલ થોડી હે તો બનાવવું તો પડશે ને એપલ એકાઉન્ટ એમ તો સેમસંગનો ફોન લો તો સેમસંગ એકાઉન્ટ બનાવવું પડે પણ એના પહેલાં ગૂગલ યુટ્યુબ એ બધું હોય યુટ્યુબે ખુલી ગઈ કે મને થોડી કશું આવડે હતી એ જ ને સાઇન ઇન ટુ એક્સેસ યોર આઈક્લાઉડ ડેટા હા ધારો કે કરી દીધું પણ અત્યારે ગૂગલ હોત હવે એ ધારો કે કરી દીધું હેડ પણ ઇન્ટરનેટ કનેક્શન તો આપ હું હોટસ્પોટ કરું થઈ ગયું કનેક્ટ હવે લે હોદ તો ગૂગલ જો યુટ્યુબ જો એ તો બધું ખાલી સેટિંગ સર્ચ કરવા માટે એ નહીં એ તો મેપ જો આ એપલનો મેપ પાછો આમાં ગૂગલ મેપ એ નહીં જો ગૂગલ મેપ નહીં પછી ગૂગલનું કોઈ વસ્તુ જ નહીં હું તો ભાઈ ચાનો આ મેન તો આ વસ્તુ જ હોઉં કે આ ગૂગલ યુટ્યુબ એ બધું હ છો હવે જોવું હોય તો આપણે જવાનું છે મને તો આ આઈફોનમાં એ જ ખબર નહીં પડતી અને આપણે આઈફોન ને મારા પર્સનલ યુઝ માટે નહીં કે કોઈના પર્સનલ યુઝ માટે નહીં લીધો ફક્ત વ્લોગ બનાવવા માટે જ લીધો છે તો મારા પર્સનલ યુઝ માટે તો મારા જોડે ફોન જ પણ આઈફોન ફક્ત વિડીયો બનાવવા માટે અને વ્લોગ બનાવવા માટે લીધું અને આઈફોન હજુ વાપરતા જ નહીં આવડતું છે કે કેવી રીતે વાપરવાનો કદી વાપર જ નહીં તમને તો ખબર હશે કદાચ તમારામાંથી કોઈના જોડે આઈફોન હોય તો તમને તો ખબર હશે કે કેવી રીતે ખોલવાનું તો ગાઈસ ફાઇનલી મળી ગયું આઈફોનમાં ગૂગલ યુટ્યુબ બધું કેવી રીતે ખોલવાનું છેવટે મેં યુટ્યુબમાં મારા ફોનમાં યુટ્યુબમાં સર્ચ કર્યો વિડીયો કે આઈફોનમાં ગૂગલનો યુટ્યુબ કેવી રીતે ખોલવાનું તે હવે ફાઇનલી મળ્યું જો હવે ચેતુન બતાવો જો છો જવાનું ખબર હોય હું તો ભૂલીએ જ ઊભી રહેજે 1 મિનિટ
તો ગાઈસ જો હવે ચેતુન બતાવું, જો આરી ફોલ્ડર હે ને એમાં આટલા બધા ફોલ્ડરમાં એક આ અને સફારી લખ્યું ને એમાં જવાનું, જોવા ગઈ એમાં જવાનું તો જો ગૂગલ ખુલી જાય. જોયું કઈ જગ્યાએ જો મૂક્યું અમને ગૂગલ. ગૂગલી. પછી હોય સર્ચ કરવાનું, જે સર્ચ કરવાનું હોય. અને યુટ્યુબ મજા આવે. યુટ્યુબ માટે પાછું અલગ, યુટ્યુબ ડાઉનલોડ કરવું પડશે. એ આ એપ સ્ટોર હે ને બે યાર, એક તો હમોય રહેતો નહીં. આ એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવું પડશે આ યુટ્યુબ. ભાઈ ઓ યુ અરે યુટ્યુબ જો અહીંથી ગેટ આમ પહેલાં સાઇન ઇન કરવું પડશે તાણ. આઈફોને ભાઈ વાપર્યો નહીં ને એટલે તો ફાવતો જ નહીં વાપરતો એ. એ જ ને. પણ ભાઈ આપણે તો ને ફક્ત બ્લોગ બનાવવા માટે, વિડીયો બનાવવા માટે આઈફોન લીધો તો વિડીયોગ્રાફીમાં તો આઈફોન જેવી વિડીયોગ્રાફી કોઈ નહીં કરી શકતું, એટલે આઈફોન લીધો. ફક્ત વિડીયો બનાવવા માટે, પર્સનલ યુઝ માટે લીધું જ નહીં. જો પર્સનલ યુઝ માટે તો મારા જોડે ફોન જ, પણ જે આઈફોન હે ને એ ફક્ત વિડીયો બનાવવા માટે લીધું, વિડીયો અને બ્લોગ બનાવવા માટે. કેમ કે મારા જે હાલ મારા જોડે જે ફોન હે ને એની કેમેરા ક્વોલિટી એટલી બધી સારી નહીં, સારી છે પણ ભાઈ આઈફોન આગળ તો ના જવા, તમને ખબર હે. તો આઈફોન જેવી વિડીયોગ્રાફી તો કોઈ ફોન કરી જ નહીં એટલું, એટલે પછી રિસ્ક લીધું આપણે આઈફોન લેવાનું અને આપણા બ્લોગની વિડીયો ક્વોલિટી સુધારવાનું. તો એટલા માટે આઈફોન લીધો હોય તો પ્લીઝ આઈફોન લેવાનું રિસ્ક લીધું હોય તો જેટલા પણ લોકો જોતા હોય તો પ્લીઝ સપોર્ટ કરજો અમને, અને અત્યાર સુધી જેટલો સપોર્ટ કર્યો એવો સપોર્ટ આગળ કરતા રહેજો, અમારા બ્લોગ જોતા રહેજો. તો હવે તો એટલું મસ્ત વિડીયો ક્વોલિટી આવશે, તમે જોજો. તો અત્યારે તો જો આઈફોનનું હજુ બધું સેટિંગ કરવાનું બાકી છે, તો બધું સેટિંગ કરીને પછી આમાં કાલથી પરમ દિવસથી કદાચ હવે 2 દિવસે લાગે કે આજે થઈ જાય. આજે થઈ જાય તો સારું, કાલથી જ આપણે આજે થઈ જાય તો સારું. કાલથી જ હું આઈફોનમાં બ્લોગિંગ સ્ટાર્ટ કરી દઉં, કાલથી જ વિડીયો આઈફોનમાં બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. પણ જોઈએ હજુ મને ફાવતો નહીં તો હું હજુ યુટ્યુબમાં વિડીયો જોઈને શીખવું, આઈફોન શીખવા કેવી રીતે વાપરવાનું, કેવી રીતે સેટિંગ કરવાનું, બધું હજુ આવડતું નહીં તો બધું શીખીને પછી આપણે આઈફોનમાં વિડીયો શૂટ કરીશું. તો પ્લીઝ તમે લોકો સપોર્ટ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ ભવિષ્યમાં કરજો અને વધારે સપોર્ટ કરજો. અને ગાઈઝ આ આઈફોન અને એકદમ નાનો જો, નાનો હ, પતલો હ, એને પકડવામાં એકદમ ને વજનમાં એટલું વજન નહીં, એકદમ નાનો માપનો હ. તો ગાઈસ ચલો અત્યારે તો આ બ્લોગનું કરીએ એન્ડ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય, સી યુ, ઓકે.